વિવાહ બાદ બંગડી પહેરતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું, કેટલી બંગડીઓ હાથમાં પહેરવી, એના વિશે આજે આપણે જાણીશું. સુહાગણ મહિલાઓ વિવાહ બાદ તેમના લગ્ન બાદ બંગડીઓ પહેરે છે, પરંતુ તે કેટલી પહેરવી જોઈએ આ વિશે બહુ ઓછા લોકોને જાણકારી હોય છે. તો આજે આપણે એ જાણીશું કે વિવાહ બાદ મહિલાઓ કેટલી બંગડીઓ હાથમાં પહેરે અને આ સિવાય બંને હાથોમાં સોનાની અથવા ચાંદીની બંગડી પણ ધારણ કરવી કે ના કરવી, આના વિશે આપણે આજે જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ વિવાહ બાદ પહેરવાવાળી બંગડીની જાણકારી આપ સર્વને નવીન લાગી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. લગ્ન બાદ દરેક મહિલાઓ બંગડી પહેરવી ખૂબ જ આવશ્યક છે અને કોઈ પણ મહિલાને આપણે નવા વિવાહ થયા હોય તો આપણે જોઈશું તો તેના હાથમાં ખૂબ જ બંગડી પહેરેલી હોય તેવું જોવામાં આવે છે, કારણ કે આ તેમનો સોળ શણગાર કરવાનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. બંગડી વગરની તેમની શૃંગારની ક્રિયા અધૂરી સમજવામાં આવે છે અને મહિલાઓ પણ પોતાની પસંદ અનુસાર કાચની કે સોનાની અથવા ચાંદીની બંગડી પણ પહેરે છે. નવવિવાહિત મહિલાઓને ધાર્મિક માન્યતાઓ અનુસાર 40 દિવસ સુધી હાથમાં 7 બંગડી પહેરવી ખૂબ જ આવશ્યક છે. વિવાહ બાદ મહિલાઓને કાચની બંગડી પહેરવું શુભ માનવામાં આવે છે, કારણ કે જેનાથી તેમને તેમના જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે તે કાર્ય કરે છે. બંગડી સુહાગનું પ્રતીક માનવામાં આવે છે અને આમ સૌભાગ્ય માટે જોવામાં આવે છે. તો કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી હોય તો તેના હાથમાં બંગડી અવશ્ય હોય છે અને આ જ કારણ છે કે મહિલાઓના શૃંગારમાં બંગડી પહેરવી એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. અવિવાહિત મહિલાઓ કોઈ પણ રંગની બંગડી પહેરી શકે છે, પરંતુ જેનો વિવાહ થયા હોય તે મહિલાઓ સફેદ અથવા કાળા અથવા તો ડાર્ક કલરની બંગડી પહેરવાથી બચવું જોઈએ, કારણ કે આનાથી સુહાગન મહિલાઓ માટે તેને અશુભ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા પણ આવે છે અને આના પ્રભાવના કારણે પતિ પર પણ તેમના સ્વામી પર પણ તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે. આ જ કારણે સુહાગન મહિલાઓને પણ કયા રંગની બંગડી પહેરવી તે પણ ધ્યાન રાખવું જોઈએ. કાળા રંગની બંગડી ક્યારેય ના પહેરવી જોઈએ. બંગડીઓને બુધ અને ચંદ્રમાનું પ્રતીક માનવામાં આવે છે, જેનો સંબંધ સીધો વૈવાહિક જીવન અને સુંદરતાથી હોય છે. તે કેવલ ફક્ત સૌંદર્ય જ નથી વધારતી, પરંતુ સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિને પણ સકારાત્મકતા તરફ લઈ જાય છે, તેના ઉપર સકારાત્મક પ્રભાવ પણ નાખે છે. જો તમે કોઈ નવી બંગડી પહેરવા ઈચ્છતા હોય તો આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે રવિવાર અને શુક્રવારના દિવસે નવી બંગડી પહેરવી જોઈએ, કારણ કે તેને શુભ માનવામાં આવે છે. આ દિવસે નવી બંગડી પહેરવાથી સુહાગની સલામતી બની રહે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પણ મંગળવાર અથવા તો શનિવારના દિવસે નવી બંગડી ખરીદવી અથવા તો પહેરવાથી પણ બચવું જોઈએ, કારણ કે આને અશુભ સંકેત માનવામાં આવે છે અને જો કોઈ કારણવશ નવી બંગડી પહેરવી પડે તો પહેલાં તેને તુલસી માતાને સમર્પિત કર્યા બાદ જ નવી બંગડી ધારણ કરવી જોઈએ.
હિન્દુ રીતિ રિવાજોમાં જે વસ્તુને આવશ્યક માનવામાં આવ્યું છે તેની પાછળ પણ મોટે ભાગે વૈજ્ઞાનિક કારણ પણ હોય છે. વિશેષજ્ઞો અનુસાર બંગડી પહેરવાથી મહિલાઓમાં શ્વાસ લેવામાં અને હૃદય સંબંધી બીમારીઓનો ખતરો ઓછો રહે છે. સાથે જ માનસિક સ્વાસ્થ્ય પણ બહેતર બનાવવામાં મદદરૂપ થાય છે. બંગડી અને ત્વચાની વચ્ચે થવાવાળા ઘર્ષણથી એક ઊર્જા ઉત્પન્ન થાય છે જે શરીરમાં લોહીનું પરિભ્રમણ કરે છે અને લોહીના સંચારને નિયંત્રિત કરવામાં તે સહાયક થાય છે. અને આ જ કારણે બંગડી પહેર્યા બાદ મહિલાઓ સ્વયંને અધિક ઉર્જાવાન પણ મહેસૂસ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સુહાગન મહિલાઓ દ્વારા બંગડીઓ પહેરવાથી તેમના સ્વામીની, તેમના પતિની આયુ લાંબી થાય છે. અને વાસ્તુશાસ્ત્રમાં પણ બંગડી પહેરવાના કેટલાય લાભ બતાવવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે બંગડીઓના અવાજથી ઉત્પન્ન થવાવાળી ધ્વનિ ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જેનાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. અને એવી માન્યતા છે કે જે ઘરમાં મહિલાઓ નિયમિત રૂપથી બંગડી પહેરે છે તેમના ઘરમાં ક્યારેય પણ કોઈ ચીજ વસ્તુની કમી નથી રહેતી અને ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહે છે. લગ્ન પછી સ્ત્રીઓએ 21 બંગડીઓ પહેરવી જોઈએ અને બંને હાથમાં સરખી માત્રામાં 2 સોનાની કે ચાંદીની બંગડીઓ પણ પહેરવી જોઈએ અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. માન્યતાઓ અનુસાર જો તમારા નવા લગ્ન થયા હોય તો 40 દિવસ સુધી બંગડીઓ પહેરવી જોઈએ. એક હાથમાં લગભગ 7 કે 9 બંગડીઓ જરૂર પહેરો. બંગડી લગ્ન પછી સ્ત્રીઓએ કાળા કે ઘેરા રંગની ના પહેરવી જોઈએ કારણ કે આ રંગ વિવાહ પછી શુભ માનવામાં નથી આવતો. લગ્ન પછી સ્ત્રીઓએ કાચની બંગડી પહેરવી જોઈએ કારણ કે આ સકારાત્મકતા અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આમ વિવાહિત મહિલાઓ માટે બંગડી પહેરવી એ ખૂબ જ આવશ્યક છે અને તે તેમના સુહાગ માટે પણ આવશ્યક છે. બંગડી પહેરવાથી તેઓ માનસિક રીતે પણ તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા અવનવા વિષય સાથે.